રાજ્યમાં આજે 203 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદ. 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. મહેસાણામાં સરદારપુરા ગામની પ્રાથમિક શાળામાં જ બાળકોને સડેલું અનાજ અપાતું હોવાનું ગ્રામજનોનો આરોપ. તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી કરાઈ રજૂઆત. શિક્ષણ વિભાગે ફી નિયમન સમિતિના તમામ 4 ઝોનના અધ્યક્ષ અને સભ્યોના નામ કર્યા જાહેર. અમદાવાદ ઝોનના એફઆરસી અધ્યક્ષ તરીકે હર્ષિત વોરા, સુરત ઝોનમાં અતુલ રાવલની નિમણૂક. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરની સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટથી હિન્દુ સંગઠનોનો હલ્લાબોલ. રેલી યોજી ધરણા પ્રદર્શન. જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમદાવાદથી ઓખા વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન. વિશેષ ભાડા સાથે અમદાવાદ ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલની કુલ 2 ટ્રીપ દોડાશે.